બધાનું ધ્યાન અહીંયા. આજે આપણે પાકા સરવૈયાની ચર્ચા કરવાની છે. આપણે વેપાર ખાતું શીખ્યા, નફા નુકસાન ખાતું શીખ્યા. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાં ક્યાં ક્યાં ખાતા ગયા? તો આપણે જે ઓલા પ્રકાર શીખ્યા છે ને, વ્યક્તિ, માલ, મિલકતના બે ભાગ પાડી દીધું. એટલે કે એક માલ અને એનું બીજું નામ બીજું નામ તો નહીં, પણ એ એક જ શબ્દના બે ભાગ કરીએ તો માલ અને મિલકત. એવી રીતે ત્રીજો પ્રકાર ઉપજ, ખર્ચ. એમાં બે શબ્દ સમાયેલા છે, એક ઉપજ અને ખર્ચ. હવે આપણે વેપાર અને નફા નુકસાનની વાત કરીએ તો એમાં વેપાર અને નફા નુકસાનના આમાંથી ક્યાં ક્યાં ખાતા આવ્યા? કોણ કહેશે કયા કયા ખાતા આવી ગયા? ઉપજ આવી ગયું, વ્યક્તિ ખાતા આવ્યા? ક્યાંય વ્યક્તિનું નામ લખ્યા હતા? માલના ખાતા, શરૂ સ્ટોક, આખર સ્ટોક, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલ માલ, આટલા માલના ખાતા આવ્યા. અને ઈ સિવાય તમે જેટલું શીખા એ બધું કા ઉપજ છે, એટલે આ વેપાર ખાતામાં આવ્યા બધા માલના. ઉપજ છે ઈ અને ખર્ચ છે ઈ વેપાર નફા નુકસાન. એટલે અમુક ખર્ચ વેપાર ખાતામાં આવે છે, અમુક ખર્ચ નફા નુકસાન. આટલું શીખી ગયા. હવે આમાંથી તમે જોશો શું વધ્યું છે? હવે વ્યક્તિ અને મિલકત. હવે તમારે ઇનડાયરેક્ટલી સમજી જ જવા જોઈએ. હવે આ બે વધ્યા એ ક્યાં આવશે? સમજી ગયા આટલું પહેલા? એટલે ક્યારેય પણ ગડબડ ગોટાળો ન થાય એના માટે આવું બુકમાં ક્યાંય લખેલું નથી. પાકું સરવૈયું. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની જેમ એમાં શું છે? બે બાજુ છે. કેટલી બાજુ છે? બરાબર કાન ખોલીને સાંભળજો. અત્યાર સુધી જે તમે ખાતા શીખા એમાં તમે ડાબી બાજુને શું કહેતા હતા? જમણી બાજુને. પણ માત્ર ને માત્ર આ એક ખાતા પૂરતું અહીંયા બદલે છે. આમાં તમારે ઊંધું યાદ રાખવાનું છે. શું ઊંધું? અહીંયા ડાબી બાજુ એટલે આપણી જમા બાજુથી જશે અને જમણી બાજુ. આ એક મહત્વનો મોટો ફેરફાર. એ ઉધાર બાકી એટલે અહીંયા જમણી બાજુ લખવાની છે, જમા બાકી એટલે ડાબી બાજુ. પછી વેપાર અને નફા નુકસાનમાં નામ શું હતું? તો કે વિગત, રકમ, કોલમના નામ. અહીંયા તો કે મૂડી અને દેવા. જો એમાં બે ભાગ પડ્યા દેખાય છે, આમાં કે માલ અને મિલકત. તો આ કોલમની માહિતી જેનો શીર્ષક આપે છે કે આની અંદર શું શું લખવાનું છે? તો મૂડી લખવાનું છે, દેવા લખવાનું. થઈ ગયું. એવી જ રીતે જમણી બાજુનું નામ છે મિલકત અને દેણા. તો એના નામ મુજબ જ અહીંયા નીચે વિગત આવશે. ભૂલથી હવે મૂડી આમાં ન લખાઈ જવી જોઈએ. બરાબર? અહીંયા તમામ મિલકત આવે અને તમામ દેણા. રેડી? પહેલા આપણે વાત કરીએ મૂડી દેવા. મૂડી દેવામાં સૌથી ઉપર આવે છે મૂડી. પછી આ મૂડીની સાથે તમારે એક નમૂનો યાદ રાખવાનો રહેશે. એ અત્યારે જ હું તમને શીખવાડી દઉં. મૂડી લખવાની પ્લસ મૂડી અંદરની કોલમમાં છો, ઇનર કોલમ પ્લસ વધારાની મૂડી. જો રકમમાં આઈપી હોય તો, ન હોય તો જબરજસ્તી ક્યાંય ગોતવાની નથી. આ મૂડી તો હશે જ, મૂડી હશે જ. હવે નીચે હું વિગત કહું છું એ હોય તો લખવાની, ના હોય તો નહીં લખવાની. વધારાની મૂડી આપેલી હોય તો એમાં ઉમેરો પ્લસ મૂડી પર વ્યાજ. આ એ ઓપ્શનલ. જો આપેલું છે તો ફરજિયાત, તો ઉમેરો. રકમમાં કાંઈ સૂચના જ નથી તો આપણે આ એન્ટ્રી કરવાની કાંઈ જરૂર નથી. પ્લસ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એટલે શું? તો કે જે આની આગળ જે નફા નુકસાન ખાતું બન્યું હશે ને એ
નફા નુકસાન ખાતાનો જવાબ, જેનાથી અત્યારે તમે પરિચિત નથી. દાખલો ગણશો એટલે તમને આ નફો ક્યાંથી આવે એની ખબર પડી જશે. અત્યારે તમે આ નમૂનો આટલો યાદ રાખો. આટલું થઈ જાય એટલે અહીંયા તમારે એનો સરવાળો કરી દેવાનો. શું શું આવશે? પહેલા મૂડી જે હશે જ એમાં કાંઈ શંકા કુશંકા નથી. વધારાની મૂડી હોય તો પ્લસ કરો, મૂડી પર વ્યાજ હોય તો પ્લસ કરો, ચોખ્ખો નફો હોય તો પ્લસ કરો. સમજાઈ ગયું? બધાનો સરવાળો. સરવાળો થયા પછી હવે જે વસ્તુ આવે છે, જે નામ એ બધું બાદ કરવાનું છે આ રકમમાં. હવે આવશે ઉપાડ. ઉપાડે 99% હશે જો મૂડી સાથે ઉપાડ. આ એન્ટ્રી હશે જ. બરાબર. પછી તો કે ઉપાડ પર વ્યાજ એ હોય તો, અને ચોખ્ખી ખોટ એ હોય તો. જો નફો દાખલામાં જવાબ આવશે તો ખોટ નહીં આવે, ખોટ જવાબ આવ્યો હશે તો નફો નહીં આવે. સમજાણું? આ બંને વસ્તુ છે એ શું છે? તો કે નફા નુકસાન ખાતાનો જવાબ છે. કોઈ એક સાથે બે જવાબ તો આવવાના નથી. નફો આવે તો મૂડીમાં પ્લસ મૂકી દો, ખોટ આવે તો ઉપાડ ભેગો પ્લસ. પછી આ બધાનો સરવાળો કરી અને જે આ ઉપરની રકમ હોય એમાંથી એની શું કરી નાખવાની? આ રકમમાંથી આ રકમ બાદ કરી અને અંતે આઉટર ખાનામાં જશે. સમજાણું? આ માત્ર આ એક જ વસ્તુની વાત થઈ. મૂડી દેવા તો બાકી છે. મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો બધાનો સરવાળો. ઉપાડ પર વ્યાજ ચોખ્ખી ખોટ બધાનો સરવાળો. ઉપરના સરવાળામાંથી નીચેનો સરવાળો બાદ અને રકમ જશે આઉટર. આટલું સમજાઈ ગયું? મારી પાસે જગ્યા નથી એટલે હવે હું હમણાં ભૂસી અને પાછી સમજાવવાની છું કે હવે શું આવે. તમારે તો કે ખાતું કન્ટિન્યુ છે એમ જ માનવાનું છે. આટલું થઈ જાય પછી હવે હું સમજાવું કે હવે આની નીચે લખવાનું થશે. આટલું તો ઉપર જ આવશે. સમજાયું? હવે પછી જે એન્ટ્રી હું સમજાવીશ એ ક્યારે અહીંયા શરૂઆતમાં મૂડી પહેલા લખી નાખવાની નથી. આટલું ફિક્સ. વેપાર ખાતામાં હતું ને એમ આટલું ફિક્સ. આટલી વસ્તુ હોય તો શરૂઆતમાં જેમ જેના ક્રમ છે એમ યાદ આવી જવી જોઈએ. બરાબર? આ ઉપાડ છે આ જે રકમ એમાં થોડું બાદ કરતું જવાનું ને. હા. ઉપાડની રકમ જે રકમ બાદ અહીંનો સરવાળો છે એમાંથી ઉપાડે બાદ થશે, ઉપાડ પર વ્યાજે બાદ થશે, ચોખ્ખી ખોટે બાદ થશે અને આઉટર આવશે. સમજાઈ ગયું? અથવા આ બધાનો સરવાળો રાખો કરીને આ બધાનો સરવાળો કરીને રાખો અને બેયના સરવાળાની બાદબાકી આઉટરમાં જશે. બેયના જવાબ એક જ સરખા આવશે. સમજાઈ ગયું? ના તો એ એન્ટ્રી લખવાની જ નહીં. જેટલી વસ્તુ આપણી આગળ હોય ને એટલી જ લખવાની. બાકી ન લખો તો પણ ચાલે. આ મૂડી એનું હશે કે તો ઉપાડ બે આપેલું હશે કે બેમાં એટલે કે આ મૂડી છે એનું યાદ બધું હશે અને નીચે ઉપાડનું છે એ બે હશે જ ને. બધું હશે જ એમ નથી કહેતી. મૂડી ને ઉપાડી બે રકમ હશે જ. વ્યાજ હોય તો નોંધો, બાકી નહીં. ઉપાડ પર વ્યાજે દાખલામાં હોય તો નોંધો, બાકી નહીં. ચોખ્ખો નફો હોય તો નોંધો, બાકી નહીં. ખોટ હોય તો નોંધવાની, બાકી નહીં. એટલે એન્ટ્રી ત્યાં પછી લખવાની જ જરૂર નથી. દાખલા તરીકે મૂડી છે, મૂડી તો હશે જ, મૂડી લઈ. વ્યાજ ગણવાનું નથી કીધું તો શું આવી જશે? ચલો દાખલામાં નફો આવ્યો તો મૂડીની અંદર નફો પ્લસ અને ઉપાડ આપ્યું છે, ઉપાડ માઇનસ. પછી ઉપાડ પર વ્યાજની કાંઈ સૂચના નથી તો રકમ સીધી આઉટર. બરાબર? જેટલું શીખા એમાંથી જેટલું અવેલેબલ છે એટલાની અસર કરી અને રકમ આઉટર. પણ શીખવાનું પહેલી વખત છે એટલે મારે તમને બધું કહેવું પડે. તો આટલી વસ્તુ હોય તો સરવાળો કરો અને આટલીનો બાદબાકી કરો. બરાબર? વિદ્યાર્થીની બહેનો જે લોકો આજે વિજ્ઞાન મૂડી અને ઉપાડ એનો નમૂનો હું શું બોલીશ તમને સમજાવવા માટે. નમૂનો એ બે નમૂના પૂરા થાય પછી તમારે શું નોંધવાનું છે? તો પછી તમારે નોંધવાનું છે તમામ
અનામત. હવે આમાં અમુક શબ્દ જ તમારે યાદ રાખી લેવાના છે. કોઈ પણ શબ્દની પાછળ અનામત લખેલું હોય. ભંડોળ, ફંડ, નિધિ, અનામત, ફંડ, ભંડોળ, નિધિ. આ ખાતાના નામ નથી હો. જે નામ હશે ને એની પાછળ આ શબ્દ જોઈન કરેલા હશે. દાખલા તરીકે સામાન્ય અનામત, મૂડી અનામત, ડિબેન્ચર પરત નિધિ, પ્રોવિડન્ટ ફંડ, વસારા ભંડોળ. આગળ કઈ હશે શબ્દ તો પાછળ શું હશે કે કા અનામત હોય, ભંડોળ હોય, ફંડ હોય, નિધિ. આ શું છે તો કે પેઢી દર વર્ષે જે નફો કરતી હોય છે ને, આપણે શીખી ગયા ને ભાગ 2 માં ચેપ્ટર નંબર 4 અનામત અને જોગવાઈ. દર વર્ષે પેઢી જે નફો કરે છે ને એ નફામાંથી ભવિષ્યમાં જે નુકસાની આવવાની છે અથવા તો ખર્ચાઓ આકસ્મિક અચાનક ખર્ચાઓ થવાના છે એના માટે એના નફામાંથી અલગ રકમ એકઠી કરે કે જેથી કરીને ખર્ચા થાય ત્યારે કાંઈ પ્રશ્ન ઊભા થાય નહીં. તો એ તમામ પ્રકારની અનામતો છે એ આ મૂડી અને ઉપાડ પછી નોંધાવી જોઈએ. બરાબર? આ નોંધાઈ જાય ત્યારબાદ આવે છે હવે તમામ પ્રકારની લીધેલી લોન. પાછી સ્પષ્ટતા કરી દઉં, ખાલી લોન નહીં. કેવી લોન? ધીરેલી લોન હોય તો નહીં, પણ ધીરેલી લોન ક્યારેક જ હોય. બાકી 90% કિસ્સામાં કઈ લોન આપેલી હોય છે? લીધેલી લોન આપેલી હોય છે. લીધેલી લોન. પછી એના નામની વાત કરું કે તમારી સામે કયા સ્વરૂપે હશે તો એના ઘણા બધા અલગ અલગ નામ હશે. XYZ ની આટલા ટકાની લોન, મિત્ર પાસેથી લીધેલી લોન, પત્નીની લોન, કોઈ બેંકનું નામ હશે કે XYZ બેંકની લોન. એ પ્રકારની અલગ અલગ કેટલી બધી નામ પાડી. પણ પાછળ શું શબ્દ હોય? લોન. તો એ લોનનું સ્થાન તમારે ક્યાં રાખવાનું છે તો કે આ અનામતની જગ્યા પૂરી થઈ જાય ને પછી. બરાબર? ચલો ઈ પણ પૂરી થઈ. લોન પૂરી થાય પછી તમામ દેવા. દેવા એટલે આપણે ચૂકવવાની થતી રકમ. ઈ આપણા દેવા. દેવામાં તો કે આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ નામ છે જે તમે આસાનીથી યાદ રાખી શકો. બહુમતી વાળા નામ ઉકેલા કે જે વધુ પડતા કાચા સરવૈયામાં તમારી સામે આવશે. જેની અંદરથી પેલું નામ છે લેણદાર. આ લેણદાર એટલે ક્યાં ખાતા આવ્યા? ચાલુ થયા વ્યક્તિ. આ લોન એટલે શું કહેવાય? વ્યક્તિ. આપણે શીખતા ને પ્રકારમાં. એટલે આ વ્યક્તિ ખાતા છે એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ખાલી મૂડી દેવા નહીં, મિલકત કહેવાય. પણ લેણદાર એ આવશે વ્યક્તિ ખાતું, મૂડી દેવા બાજુ. ત્યાર પછી લેણદાર ની સાથે સાથે હું જોડીદારમાં મૂડી યાદ રખાવું છું બાળકો. કારણ કે એનું નામ એથી તમારે ઊંધું યાદ રાખવાનું છે. જ્યાં લેણદારની નોંધ થાય ત્યાં એક ઊંડી આવશે. કઈ? ઊંડી કેટલી હોય? 2. કઈ? એમાંથી જે દેવી ઊંડી છે ને ઈ આપણું દેવ થાય. એટલે તમારા બેને સાથે જ યાદ રાખવાનું. એટલે બે એકબીજાના ટેકે તમને મદદ કરશે. કદાચ દેવી ઊંડીનો અર્થઘટન ભૂલી જાવ તો યાદ રાખવાનું લેણદાર ક્યાં લખ્યા ત્યાં જાવ. લેણદારનો અર્થઘટન ભૂલી જાવ તો તમને દેવી ઊંડી મદદ કરશે. આ બે જોડીદાર તરીકે યાદ રાખવાનું કે આ બે સાથે આવે. લ સાથે દ. બે સરખા નહીં આવે. લેણદાર લેણી ઊંડી એમ સરખું આવશે નહીં. લેણદાર મૂડી દેવા બાજુ, દેવી ઊંડી એ મૂડી દેવા બાજુ. ત્યાર પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. ઈ પણ શું કહેવાય આપણું? દેવું. બેંક ઓવરડ્રાફ્ટ. ત્યાર પછી છે ચૂકવવાના બાકી ખર્ચ. ખર્ચ છે પણ જો આપણે ચૂકવ્યા નથી. ત્યાર પછી છે અગાઉથી મળેલ આવક. ઈ પણ આપણું દેવું કહેવાય. કે આપણને મળી ગઈ, મળવી જોઈતી નહોતી તો એ ભવિષ્યમાં આપણે કદાચ પાછી આપવી પડે. આ છે મોસ્ટ ફેવરિટ દેવાના નામ છે. લગભગ આ દેવા તમારી સામે
વધુ આવશે. હવે આપણે બુકમાં વાત કરીએ. આવી ગયા છે બુકમાં કારીગર નફા ભાગ ભંડોળ જોગવાઈ ફંડ. તો એની વાત મેં અહીંયા અનામતો સાથે તમને કરી દીધી. બરાબર. બસ મૂડી દેવા બાજુ તમારે આટલું યાદ રાખવાનું છે. સૌથી પહેલા શું લખશો? મૂડીનો નમૂનો. ત્યાર પછી ઉપાડનો નમૂનો. એ આખો ભાગ જ ફિક્સ જ. ઉપાડ પર વ્યાજ ખોટ. ઉપાડનો નમૂનો એ લખાઈ જાય. પછી અનામત. તમને થાય બેન અમને કેમ ખબર પડે કે કેટલી અનામત આવશે? ડાયરેક્ટ દાખલા તરીકે લેણદારો આવ્યા તો આ વચ્ચે અમારે શું કરવાનું? કાંઈ નહીં, તમારે મૂડીને ઉપાડી તો ફિક્સ થઈ ગયું. એની ઈ નોંધ થઈ જાય. ત્યાર પછી તો કે 4-5 લીટી છોડીને જ લેણદાર લખવાને ચાલુ કરવાનું. એ 4-5 લીટી છોડો ને એમાં જો અનામત આવશે તો એ સમાઈ જશે અને કોઈ પણ પ્રકારની લોન આવશે તો વચ્ચે એ પણ આવી જશે. સમજી ગયા? આમાં આડાવડું થાય નીચે તો ચાલશે કે દેવી ઊંડી પહેલા લખી, બેંક ઓવરડ્રાફ્ટ પછી લખ્યું. આ તો બધા દેવા જ છે. ચાલુ દેવા, ટૂંકા ગાળા. સમજાયું? આ રીતે તમારે મૂડી દેવા છે એ બનાવવાની રહેશે. કઈ પ્રશ્ન? ચલો, મિલકત લેણાને હું એક જ શબ્દમાં કહી શકું. તમામ મિલકત. જો આમાં શું બાકી રહે છે હવે? ક્યાં આવશે? મિલકત લેણા. તમામ પ્રકારની મિલકત. તમામ પ્રકારની મિલકતમાં સૌથી ઉપર શક્ય હોય તો આડાવડું થાય તો ચાલે છે, પણ આપણે શક્ય હોય તો ક્રમ જાળવશું કે પહેલા બિનચાલુ મિલકત આવશે. બિનચાલુ એટલે લાંબા ગાળાની કાયમી મિલકત. એને બિનચાલુ કહેવાય. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર. બરાબર. ત્યાર પછી તમામ અદ્રશ્ય મિલકત. કામ તો અદ્રશ્ય નાની સાથે યાદ રાખીએ ને તોય ચાલશે, કારણ કે અદ્રશ્ય મિલકતને બિનચાલુ મિલકત જ કહેવામાં આવે છે. પેટન્ટ, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. બરાબર. એટલે બિનચાલુ અને અદ્રશ્ય. ત્યાર પછી કઈ આવી જાય? ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં ક્યાં ક્યાં નામ આવશે? તો કે એક તો મોસ્ટ ફેવરિટ આવશે દેવાદાર. એ હશે જ દરેક દાખલા. દેવાદાર. પણ બાળકો આમાં ગોટા કરે છે. દેવાદાર, લેણદાર. લેણદાર મૂડી દેવા બાજુ, દેવાદાર મિલકત લેણા. જ્યાં દેવાદાર હશે અહીંયા કઈ મૂડી હોવી જોઈએ? બરાબર. એટલે અહીંયા આવશે લેણી મૂડી. ત્યાર પછી આખો સ્ટોક, રોકડ, શિલક, બેંક શિલક. આ બધી થઈ આપણી ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે કે એનો ટૂંકા ગાળામાં આમાં ફેરફાર થાય. ક્યારેક વધારો થતો હોય, ક્યારેક ઘટાડો હોય થતો હોય. આ મિલકતની કિંમતમાં લાંબા ગાળે ફેરફાર થશે. આ બધી મિલકતોની કિંમતમાં ટૂંકા ગાળે. ત્યાર પછી કઈ કઈ આવે? તો કે લેણા. મિલકતો પૂરી થઈ. હવે આપણે કોની વાત કરીએ? લેણા. લેણા એટલે કે આપણે લેવાના બાકી હોય, એટલે મળવા બાકી આવક. શું આપણું લેણું? મળવાનું બાકી એટલે આપણને મળશે. અગાઉથી ચૂકવેલ ખર્ચ. મેં મજૂરી ચૂકવી દીધી પણ અગાઉથી છે, હજી એનો સમય આવ્યો નહોતો, તો એ થયું વધારાનું. મને પાછો એ ખર્ચ મારે મેળવવો હોય તો હું મેળવી શકું, એટલે થયું લેણું. બરાબર. એટલે આ બંને શું છે? આપણા લેણા. મિલકત અને લેણા. હજુ એક વસ્તુ વધે છે જેને હું અહીંયા લખું છું. અવાસ્તવિક મિલકત. એ સૌથી છેલ્લે. અવાસ્તવિક મિલકત એટલે કઈ? તો કે જે મિલકત નથી પણ શું છે? ખર્ચ. પણ લાંબા ગાળાનો ખર્ચ હોવાને કારણે આપણે દર વર્ષે એને થોડો થોડો ખર્ચ બતાવીએ છીએ. બાકીની રકમ ક્યાં મૂકશું? મિલકત લેણા બાજુ. અવાસ્તવિક મિલકત. એમાં ક્યાં ક્યાં નામ આવે છે? તો કે એક આવે છે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત. આ એક મોસ્ટ ફેવરિટ. જાહેરાત, ઝુંબેશ. આવો શબ્દ લખેલો છે. ખાલી જાહેરાત ખર્ચ તો એ સાદો ખર્ચ છે, પણ જાહેરાત, ઝુંબેશ ખર્ચ તો એ થઈ અવાસ્તવિક મિલકત.
બરાબર? આ રીતે તમારે મિલકત લેણા યાદ રાખવાનું છે. મિલકત લેણા એટલે ટૂંકમાં બધી મિલકત જ થઈ. જેને તમે મિલકત કહી શકો, તમારી મિલકત કહી શકો, એ બધી અહીંયા આવે. ઉપર નીચે થાય તો ચાલશે, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ક્રમ જાળવશું કે પહેલા લાંબા ગાળાની લખશું, પછી ટૂંકા ગાળાની લખશું અને છેલ્લે અવાસ્તવિક મિલકત લખશું. સમજાઈ ગયું? કઈ પ્રશ્ન? આ પાકા સરવૈયામાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા જેટલું ઈઝી નથી. થોડુંક તમારે ઘણું બધું યાદ રાખવાનું છે. બુકમાં છે એમાં ઘણું બધું વધારવાનું છે, એટલે શક્ય હોય તો તમે આ લખી લ્યો અને આ જ યાદ રાખજો આવતીકાલે. પણ બુકનું પાકું સરવૈયું છે એ આવતીકાલે તમારે 5 વાર લખીને આવવાનું છે અને અહીંયા પાછું મોઢે લખવાનું છે.